તો જય માતાજી. રિલાયન્સ સર્કલ ઝરમર વરસાદ ચાલુ છે ભુજમાં આજે સવારથી જ, અને જઈ રહ્યો છું સાઈડ ઉપર. આજે ઘણો ટાઈમ પછી વ્લોગ આવશે. સાઈડ ઉપર બધા મકાન જે તમને પહેલા વિડીયોમાં જોયા હશે તમે બધાએ, એ બસ હવે બધા પજેશન આપવાના છે. એટલે રસ્તાનું કામ ચાલુ છે, ગટરના કનેક્શન થઈ ગયા, લાઈનો પથરાઈ ગઈ, હવે રોડ બનાવવાનું કામ ચાલુ છે. ત્યાં જઈને તમને અપડેટ આપીશ થોડીક. અને અત્યારે વાગ્યા છે 11:20 જેવું થાય છે. આ છે મુન્દ્રા રોડ. જય ગોગા ટી સ્ટોર, ભક્તિ પાર્ક સોસાયટી પાસે. તો હવે આપણે ફાઇનલી ચા બા પી લીધી છે અને આપણે પહોંચી આવ્યા છીએ આપણી ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં, જ્યાં અત્યારે રોડનું કામ ચાલુ છે. ગટરનું પાઇપ ને બધું થઈ ગયું છે, પૂરું રોડનું લેવલિંગ ચાલુ છે. અને આ બાજુ પેલી 10 મકાનની લાઈન છે એને પજેશન આપવાનું છે ટૂંક સમયમાં જ. તમને બતાવું, અંદરની વિઝિટ કરાવું. સાઈડની રોડ રસ્તામાં ભરતી ભરાઈ ગઈ છે, કામ ભરાઈ ગયું છે. અને આ છે આપણી ધ્રુવ્યાંશી રેસિડેન્સી. કોણ છે હે તો ભાઈ બેઠા એ કોણ? भले आ गया कस्टमर खा रहे हैं। ये हमारा कलर का काम कर रहे हैं संतोष भाई, बहुत अच्छा काम कर रहे हैं, बहुत बढ़िया काम है, टॉप पे है भूज पे. આપણા સંતોષભાઈ, આપણા સાઈડના તમામ બધા કલરના કામ સંતોષભાઈ કરે છે, બરોબર ને સંતોષ? જેટલા પણ કામ ચાલુ છે છેલ્લા 9 વર્ષથી મારી પાસે જે કલર કામ કરે છે મારી સાઈડના બધાના, બરોબર ને? પેલા મકાનમાં લાપીનું કામ ચાલુ થઈ ગયું છે, રોડનું લેવલ. હવે ઉતરથી નીચે આપણે શક્તિ. ઓકે, આ તમે જોઈ રહ્યા છો 2-2.5 ફૂટની ભરતી આવી છે રોડ ઉપર. આ જો ખાડો, આ બધા મકાન આનું પજેશન દેવાનું છે. આ પાછળની લાઈનમાં જે પ્લાસ્ટર થયેલા દેખાય છે એનામાં હવે કલર કામ, લાપી કામ ચાલુ થાય છે. અને આ મકાનમાં લાપી કામ ચાલુ થઈ ગયું છે. આ બીજા માળના લેન્ટર લેવલ સુધીને પહોંચી ગયા છે મકાન. આમાં 2 મકાન, પહેલા જે 2 મકાન છે એ જ બાકી છે. અને આ લાઈન બધામાં આ જેટલા મકાન ચાલુ છે એ બધા સેલ થઈ ગયા છે. ત્યાં આને કહેવાય છાપણી. અત્યારે ચોડાઈ કામ ચાલુ છે આપણું. આ બધા પાઇપ છે વધ્યા છે થોડાક. અને 2-2.5 ફૂટ જેટલી રોડની ભરતી આવી છે ઊંચી, રોડના લેવલ પ્રમાણે. આને કહેવાય રાજસ્થાની બ્લેક ગ્રેનાઇટ. આખી ગાડી જ ઉતારી હતી. પાછળની લાઈન બતાવી દઉં તમને. પાછળની આપણી જે 10 લાઈન છે ધ્રુવ્યાંશી રેસિડેન્સી શેરી નંબર જે 2 હતી, 2માં આ મકાનમાં સ્ટાર્ટિંગના વિડીયો જેને જોયા હશે એને ખ્યાલ હશે કે આના પાયા ખોદાતા હતા અને પ્લિન્થ લેવલ થયેલા હતા મકાન. અત્યારે આ બધા જ મકાનમાં હવે ખાલી કલર કામ બાકી રહ્યું છે ને ટાઇલ્સનું કામ પૂરું થઈ ગયું છે. પાછળના લાસ્ટના 3 થી 4 મકાન છે એમાં ટાઇલ્સ વર્ક બાકી રહ્યું છે. બાકીના બધા જ મકાનમાં કમ્પ્લીટ થઈ ગયું છે. રોડનું લેવલ કાઢાવીને હવે ખાલી આરસીસીનો રોડ કરવાનો બાકી રહ્યો છે. લગભગ સમજી લો ને 80-90% જેવું તો કામ પૂરું થવા આવ્યું છે. હવે વધીને 2 મહિનામાં આખી લાઈનને પજેશન આપી દેશે આપણે. આ જે 4 મકાન છે એ બધા 100 વારના છે ને બધા જ પાયામાં સેલ થઈ ગયા છે, બુકિંગ થઈ ગયું છે. સેન્ટરિંગના કારીગરોના થોડાક અભાવના લીધે કામ અત્યારે હાલ ફિલહાલ બંધ છે. ટૂંક સમયમાં પાછું ચાલુ થઈ જશે. આ છે આખી આપણી સાઈડ. 45 મકાનની સ્કીમ છે આખી. આપણે શું છે મનોજભાઈ, શાંતિ? પ્લાસ્ટરના કોન્ટ્રાક્ટર છે, પ્લાસ્ટરની ગેંગ બધી આમની લાગેલી છે અત્યારે. આ છે આપણી નવી ઓફિસ. તમને વિઝિટ કરાવું નવી ઓફિસની આજે. શ્રી મોમાઈ ડેવલપર. આ છે આપણી ઓફિસ. શું કહો છો બાપુ? ઓફિસની નવી ઓફિસ બતાવી દી ને.
આ છે ઉપરની મારી ચેમ્બર, માતાજીનું મંદિર, મુંબઈમાં મારા કુળદેવી, આશાપુરામાં ઈષ્ટદેવી છે જાડેજાના, ખેતરપાલ દાદા. આ છે મારી ચેમ્બર. આ છે આખી ઓફિસ આપણી, આ ચેમ્બર મારી, નીચે સ્ટાફ માટે. આજે વાગી ગયા છે 8 અને હવે ઓફિસેથી ઓફિસને વધારી હવે જલ્દી ઘરે. અને થોડુંક બહારનું કામ વધારે હતું એટલે ડીઆરએલમાં ને એમાં બધામાં પ્રોપર્ટી કાર્ડને એનું બધું કામ હતું ત્યારે ત્યાં ગયા હતા. અત્યારે ઓફિસ આવેલું 10 દિવસ થઈ ગયા ઓફિસે મસ્તીના. હવે જશે અમે ઘરે. તો કાલે પાછા ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે, નવી શરૂઆત સાથે. જય માતાજી.